પાદરના શાસ્ત્રી બોર્ડ યુવક મંડળ દ્વારા દર વર્ષે પાદરાથી પાવાગઢ યાત્રા સંઘનું આયોજન કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો હાલના વર્ષે પણ એટલે કે 26મા વર્ષે સતત આ પાદરાથી પાવાગઢ યાત્રા સંઘે પ્રસ્થાન કરવામાં આવ્યું છે। મહત્વની વાત એ છે કે પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા આ યાત્રા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। સાથે સાથે પાદરા શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। પાદરાના શાસ્ત્રી બોર્ડ યુવક મંડળ દ્વારા આયોજિત પાદરાથી પાવાગઢ પગપાળા સંઘ દર વર્ષે પાદરા નગરમાંથી પ્રસ્થાન કરતો હોય છે। સતત 26મા વર્ષે પાદરા નગરમાંથી વાજતે ગાજતે માઈ ભક્તો યાત્રા સંઘમાં જોડાતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો હાલના વર્ષે પણ મોટી સંખ્યામાં છે તે યાત્રા સંઘમાં ભાવિક ભક્તો છે તે જોડાયા હતા। મહાકાળી માતાજીના રથ સાથે પાદરાથી પાવાગઢ માટે પગપાળા યાત્રાળુઓનો સંઘ પાદરાથી પ્રસ્થાન કર્યું હતું। રવિવારે પગપાળા યાત્રા સંઘ પાદરાથી પાવાગઢ પ્રસ્થાન કરશે તે પૂર્વે પાદરાનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। પાદરા ખાતે માતાજીની ધજાનું પૂજન કરવામાં આવ્યું હતું। સાથે પાદરાથી પાવાગઢ પદયાત્રા સંઘ અને રથનું પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા દ્વારા તેઓએ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પાદરાથી સતત 26મા વર્ષે પગપાળા યાત્રા સંઘમાં અનેક માઈ ભક્તો જોડાયા હતા। માતાજીના રથ સાથે પાદરનગરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। પાવાગઢ ખાતે યાત્રા સંઘ અને માઈ ભક્તો પહોંચશે અને મંદિર ખાતે ધજા અર્પણ કરશે। ખાસ કરીને તે પહેલાં જ આજ રોજ છે તે ભવ્ય શોભાયાત્રા પાદરા શહેરમાં યોજવામાં આવી હતી, જેમાં પાદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી। સાથોસાથ વાત કરીએ તો આ જે મા મહાકાળીના મંદિર ખાતે છે તે ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે। ત્યારે આજરોજ યોજાયેલ કાર્યક્રમમાં પાદરના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત મોટી સંખ્યામાં માઈ ભક્તો સાથે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાથી મહાકાળી માતાના મંદિર પાવાગઢ સુધી પગપાળા સંઘ એ શાસ્ત્રી બોર્ડ યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। સતત 26મા વર્ષે આ સંઘ અત્યારે પ્રસ્થાન કરી રહ્યો છે। આજ રોજ પાદરામાં તેના શોભાયાત્રા સ્વરૂપે જશે અને મંગળવારના રોજ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના મંદિરે ધજા અર્પણ કરવામાં આવશે। આ સંઘ ખૂબ જ જૂનો અને ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પગપાળા યાત્રામાં જોડાય છે અને મહાકાળી માતાની જય સાથે જયઘોષ સાથે આ સંઘ આવતીકાલથી પ્રયાણ કરશે। શાસ્ત્રી બોર્ડ યુવક મંડળ દ્વારા 25 વર્ષથી જે પાદરા પગપાળા પાવાગઢ સંઘમાં આયોજન કરવામાં આવે છે, 25 વર્ષ પૂર્ણ કરીને આજે 26મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે। લગભગ 1 મહિનાથી તૈયારીઓ ચાલુ હતી। કાલે 22 તારીખે આપણે અહીંથી નીકળીશું અને 24 તારીખે પાવાગઢ ધજા અર્પણ કરીશું।